વિચાર કર્યો જ્યારે કે આને કેવું છે લખી નાખ્યું કે આવું આવું કરીશું, પણ પછી પૈસાવાળી જ્યારે મેટર આવે તો એક વખત તમે કાઉન્ટર તો કરો ને કે જીનલ રહેવા દે ને યાર, ખોટો ખર્ચો થઈ જશે, આવા વીએફએક્સ આપણે ક્રિએટ થશે કે નહીં થાય, ડર નહોતો? હા, એટલે સીન જ્યારે લખીએ ને કે આ સીન, મેં કીધું આ યાર ખર્ચો કરી નાખ્યું છે. એટલે જેન્યુઅનલી અમે આ જે સ્ટેટમેન્ટ આપ્યું અમે લોકો વાત કરીએ કે આ તો બહુ મોટું નહીં થઈ ગયું, તો કે વાંધો નહીં હેલિકોપ્ટર વિચારવા દે, પછી એવું લાગશે તો હીરો બસમાં આવશે. પણ આપણે એટલે સ્ક્રિપ્ટ વાઇઝ એ આખું ટોપ મોસ્ટ જ લખે કે જેટલું અગર આપણે કેપેસિટી કરી શકીએ. અને જેન્યુઅલી આ પિક્ચરમાં લાસ્ટ સુધી હેલિકોપ્ટર પી હતો, પણ બિકોઝ ઓફ સમ સર્કમસ્ટાન્સીસ અમે એ નહીં લાવી શક્યા અને એન્ડમાં વિલનની એન્ટ્રી એમાંથી થવાની હતી. તો એ થોડુંક એ બી અમે વિચારવા લાગી ગયા હતા કે ઇફ વી આર મેકિંગ સમથિંગ વિઝ્યુઅલ ટ્રીટ તો આપણે એમાં હેલિકોપ્ટર બી લાવીએ ને. હેલિકોપ્ટર વોઝ સચ અ કોમન થિંગ ઇન હિન્દી ફિલ્મ્સ, તો આપણે કેમ એનું વિચારીએ, ચલો શું છે, ક્યાં છે, કોન્ટેક્ટ્સ લગાડ્યા. પહેલાં તો આપણે એ જ કરીએ બિંગ અ પ્રોડ્યુસર કે પહેલાં બાટર ક્યાંથી આવશે, બાટરથી પછી 50% અને 50% પછી 100%. તો એનો લખાણ જ્યારે હોય તો ક્યારેક ક્યારેક લાગે, બટ શી સ્ટાર્ટ્સ અપ વિથ વોટ ઇઝ નીડેડ ઇન ધ સ્ક્રિપ્ટ એન્ડ હાઉ ટુ મેનેજ ઇટ, દેન વી ડિસાઇડ હાઉ ટુ મેનેજ ઇટ. અને આ પિક્ચરમાં મને લાગે છે કે આપણે આ બધા જ વસ્તુ પાર કરી દીધા કે કન્ટેનર જોઈએ જ, કન્ટેનરનો બ્લાસ્ટ જોઈએ, ચલો આ કરશું. એટલે બ્લાસ્ટ બી અમે વીએફએક્સથી તો કર્યા એનહેન્સ, પણ રિયલ બ્લાસ્ટ બી ત્યાં ને ત્યાં કર્યા જ્યાં જરૂર છે. તો મુંબઈથી એ બ્લાસ્ટની આખી એક્શન ટીમ બી આવી હતી કે જે પાછળ આપણને બ્લાસ્ટ કરે. તો આ બધી વસ્તુ બી અમે કરી હતી આ વખતે કે આવવા દો, જે આવે છે આવવા દો. સો બજેટ હવે માઇન્ડમાં નથી, જેવું સરે કીધું કે આ પિક્ચર બજેટ જોઈને નથી બની, નહીતર આ પિક્ચર જ ન બનત. ઓન પેપર જ એ બજેટવાળી પિક્ચર નહોતી, એટલે કોઈ ચાન્સ જ નહોતું કે અમે કરી શકત એના પર કંઈ. અને જિનલને એક્શન સિક્વન્સ એમાં જોવા મળે છે. તો મેં પોલમ પોલથી લઈને એ સિવાયની બધી જ ફિલ્મ ઓર્ડરને બધી જ જોઈ છે. આ મારધાડ કરવાનો વિચાર કેમ આવ્યો? સી એક્શન ફિલ્મ જ લખી રહ્યા હતા અને મારું આમાં મેં ફ્રેન્કલી લખ્યું હતું ઓન પેપર, મારી ખાલી ચેસ સિક્વન્સ જ હતી. ગાઈઝ વર સપોઝ ટુ ફાઇટ, આ બંનેની એક્શન સિક્વન્સ હતી. અને એમાં અમારા જે એક્શન ડિરેક્ટર અમને ટ્રેનિંગ માટે આવ્યા હતા તો એમણે મારી પાસે બી ટ્રેનિંગ કરાવી. તો મેં અમુક રીલ્સ મૂકી દીધી જેમાં હું એક છોકરાને પકડીને ઉછાળું છું ને એ બધી. મેં તો હવે આટલું મેં રીલ મૂકી છે તો મને ખાલી એક આપી दो कहीं. निशांत भाई एक पंच करवा देना क्योंकि ऑडियंस ने देख लिया और मुझे बहुत लोगों ने बोला एक्शन कर रही हो क्या, तो एक पंच दे देते. एक पंच मैंने 3-4 सीक्वेंस बिकॉज ऑफ इंस्टाग्राम हमने करવું પડ્યું. પણ અમે ટ્રેનિંગ તો લીધેલી જ હતી, બહુ બધી એક્શનની, પંચની, આની. અમે 2 મહિના ટ્રેનિંગ ચાલી હતી. એ તમારા અપડેટ્સ જોયા હતા. એટલે પેલું નહોતું કે હું નહીં કરી શકું મારો ડર નહોતો, પણ મને મેઇન તો એ હતું કે હવે મેં આ કર્યું તો એક પંચ દે દો બસ. તો એમાં મને મારધાડ તો એ કરી શકે. એનું એક બીજું રીઝન એ બી છે, સી ઇઝ ફ્રોમ લીમડી. મારું જે ગામ છે લીમડી, એ લીમડીથી છે, એટલે મારધાડ છે ને અમારા બ્લડમાં. પણ છતાં બબલી વાળા રોલ ગમે કે આ ટાઈપના કરવા ગમે? આમાં તો મને રડવું આવી ગયું હતું. ઉપર સાયકલ પર, હા, એક તો સાયકલ પર 35 ફૂટ ઉપર લટકેલી હતી, એટલો બધો ડર લાગે લિટરલી. અને ત્યાં લટકેલા અને આઈ વોઝ લાઈક અહીંયા હમણાં આંસુ આવશે તો મેકઅપ બી નહીં આવી શકે. મારે આંસુ રોકવા પડ્યા હતા લિટરલી, અને એમાં મારે એક્સપ્રેશન આપવાના હતા અને મને બહુ જ ડર લાગ્યો. આઈ મેનેજડ ઇટ સમહાઉ, બટ ફરી કરવાનો મળશે તો હું કરીશ જ. બિકોઝ એક હોય ને કે મેં પ્રોડક્શન હાઉસનો ને આ બધો થોટ બી એટલે જ લાવ્યો કે એક બહુ કમ્ફર્ટ ઝોન આવી ગયું હતું કે આ લાઇન્સ છે, આ કરવાનું છે, આ છે, કંઈ ચેલેન્જિંગ નહોતું લાઈફમાં. તો આ વસ્તુના કારણે જે ચેલેન્જ આમ આપણે થાય ને કે કંઈક કર્યું, આપણે પોતાની બોર્ડર પુશ કરી, તો ઓફકોર્સ હવે ફરી કંઈક આનાથી વધારે ડિફિકલ્ટ કરવાનું આવશે તો ગમશે.